હલો નમસ્કાર, ફરી પાછું આપનું સ્વાગત છે એચકે દિલસેમાં. કેવી ચાલે છે તમારા ઘરમાં બળેવની તૈયારી? બળેવ શબ્દ જુદો લાગે છે. અમારા નાનપણમાં રક્ષાબંધનને બળેવ અમે લોકો કહેતા. પૂછી જોજો તમારા મમ્મી પપ્પાને, આ જ શબ્દ છે આ પ્રસંગ માટે, આ ઉત્સવ માટે. આ દિવસે દરેકે દરેક બેન એમના ભાઈના ઓવારણા લે, આરતી લે અને પછી રાખડી બાંધે અને ભાઈ માટે પ્રાર્થના કરે કે ભાઈની શક્તિ વધારે, અને દરેક ભાઈ પોતાની બહેનની રક્ષા માટે બધું જ કરી છૂટે. નાના નાના ઘરોમાં એ જ ઉત્સવની તૈયારીઓ ચાલે આગલી સાંજથી. આજે પણ દરેક ઘરોમાં આ જ રીતે ઉજવાય છે. અમે પણ તૈયારી કરી રહ્યા છે. આવતીકાલની ખરીદી માટે હમણાં બહાર જઈશું. આવતીકાલે દરેક બેન પોતાના ઘરે આવશે ભાઈને ત્યાં, અને ભાઈના માટેની દરેકે દરેક પ્રાર્થનાઓ કરશે. એના હૃદયની સાથે ઈશ્વરને પ્રાર્થના કરશે કે મારા ભાઈને તંદુરસ્ત રાખે, અને રાખડી બાંધશે અને ભાઈ પાસે પ્રોમિસ લેશે કે મારી રક્ષા કરજે. હેપી રક્ષાબંધન દરેકે દરેક ભાઈઓને, દરેકે દરેક બહેનોને. અને ભૂલતા નહીં, આ રક્ષાબંધનને બળેવ કહેવાય. હેપી રક્ષાબંધન.